ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે નવી શરૂઆત થઈ છે। સેન્સેક્સમાં ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટની શરૂઆત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શરૂઆત કરાવી છે। જે રીતે સેન્સેક્સમાં ફ્યુચર અને ઓપ્શન કોન્ટ્રાક્ટની શરૂઆત થઈ છે। નિફ્ટી બાદ સેન્સેક્સના ફ્યુચર ઓપ્શન સંદર્ભની કામગીરી પણ હવે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ છે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને ગુજરાતને દેશનું ફાઇનાન્શિયલ કેપિટલ બનાવવાના વિઝન સાથે શરૂ કરાયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ બન્યું છે। ઇન્ડિયા આઈએનએક્સના સતત નાણાકીય નવીનતાના ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં સરળતાથી જોડાવાનું મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે। ઇન્ડિયન આઈએનએક્સ પર યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે। આ સેન્ટરના કાર્યરત થવાથી વિદેશી રોકાણકારો નાણાં રૂપાંતરની જટિલ પ્રક્રિયા વિના સીધું જ ભારતીય બજારમાં રોકાણ કરી શકશે। તેના પરિણામે ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થાની સાથે વધુ નજીકથી જોડાવાની તક મળવાની છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગિફ્ટ સિટીની શરૂઆત કરાવી હતી ત્યારે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇમારતો બનતી હતી તે જોઈને લોકોને એવું લાગતું હતું કે આ કોઈ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ છે, પણ ગિફ્ટ સિટીની સફળતાને જોઈને આજે આપણે કહી શકીએ છીએ કે માનનીય મોદી સાહેબે લોકોની માનસિકતા તો બદલી જ છે, સાથે જ ગિફ્ટ સિટીને વિશ્વભરની ફાઇનાન્શિયલ સર્વિસનું કેન્દ્ર પણ બનાવ્યું છે। ગુજરાતના ડીએનએમાં ફાઇનાન્સ રહેલું છે અને શેર માર્કેટ ફાઇનાન્શિયલ વર્લ્ડ સાથે ગુજરાતીઓ વર્ષોથી જોડાયેલા પણ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈનો સ્પષ્ટ મત છે કે ગુજરાતી લોકો જ્યારે ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં આટલા આગળ હોય તો ગુજરાતમાં આ ક્ષેત્ર વિકસિત થઈ શકે। તેમના દૂરોગામી વિચારના પરિણામે આજે ગિફ્ટ સિટીના પ્રથમ ફાઇનાન્શિયલ ટેક સિટી તરીકે ઉભરી આવ્યું છે। ગિફ્ટ સિટીમાં દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ કાર્યરત છે। સાથે જ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીસ જેવી સેવાઓનું પણ સંચાલન અહીંથી થઈ રહ્યું છે। ગિફ્ટ સિટીમાં 450થી વધુ ફિનટેક કાર્યરત છે અને એક પ્રકારે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બની ગયું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગિફ્ટ સિટીને ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું ફિનટેક હબ બનાવવા માટે દ્રઢ સંકલ્પ સાથે કાર્યરત છે। તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીમાં કાર્યરત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રીલોકેશનના પ્રાવધાનોને 31 માર્ચ 2030 સુધી વધારવામાં આવ્યા છે। આઈએફસીમાં વધુમાં વધુ કંપનીઓ આવે તે માટે શિપ લીઝિંગ યુનિટ્સ, ઇન્સ્યોરન્સ કંપની અને ટ્રેઝરી સેન્ટર્સને ઘણા લાભ આપવાની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે।